આ ઉનાળુ તલમાં આપણે એમ થાય કે બિયારણ આ સિંગલ બૈઠાવાળું આવે છે એમ, પણ આમ જુઓ આ જ્યાં પારવા છે એ આ છકડ ઈની બિયારણ એમાં છકડ તલ થાય, અને હરિયામાં જુઓ તમે ઘાટા હોય અહીંયા સિંગલ બૈઠું આવે, એમાં લાગત છકડ ન હોય. આ બધા સિંગલ બૈઠાવાળા તલ જુઓ તમે, ક્યાંક સેઢા પડતું હોય ને આવું ખાલું હોય એમાં આ છોડવો છકડનો પારે ને એવી રીતે હોય, અહીંયા છકડ થાય, બાકી એની બિયારણ અને છકડ ન થાય. જો આ છકડનો છોડવો, અને આપણે આ સફેદ તલ છે, અને સફેદ તલનું વલ માપે થયું છે, અને બૈઠું થોડું ખારું છે. અશ્વિનભાઈ નિરીક્ષણમાં આવ્યા. આપણે આ સફેદ તલનું બિયારણ આપણે ઘરનું જ બિયારણ હતું. ગઈ સાલ આપણી વાડીમાં સફેદ તલ હતા અને એનું જ બિયારણ કાઢીને આપણે વાવ્યું હતું, અને આપણે કોથરીનું વાવ્યું હતું એવું જ થયું છે. ગઈ સાલ આપણે કોથરીનું વાવ્યું હતું અને એમાંથી હારા હારા છોડવા વીણી અને ઉભળી કરીને ઘરનું બિયારણ કાઢ્યું હતું. ઓણની સાલમાં પાછું આના બિયારણ રાખવું નથી. આવતી સાલ વાવશું એ વળી કંપનીનું બિયારણ વાવશું, અથવા તો કોઈ આપણે ગામમાં ખેડૂએ બીજા વાવ્યું હોય એનો હારો ઘેરો ધ્યાનમાં હોય તો એ વાવશું. એટલે કેમ કે બિયારણ ફરી જાય. આના બિયારણ પાછું આના પડામાં વાવી તો એવું ન થાય. એટલે મગફળીમાં આપણે કેમ બિયારણ ફેરફાર કરી જમીનમાં, એ રીતે આપણે બિયારણ ફેરવી નાખી તો થોડુંક સારું થાય એમ. હાલો હવે કાળા તલ જોઈ આવી. હવે આ કાળા તલે ફૂલ તો હાવ મૂકી દીધા છે, અને કોક ફૂલ હતા ત્યાં આપણે પાતા હતા, અને હવે આટો મારવાયો હતા વજન થયો તે હાવ હુઈ ગયા તલ તો આમ નમી ગયા. પારા માથે હલાય એમ નથી, પારો ક્યાં છે એ પણ દેખાતું નથી, એવું થઈ ગયું બધું. અને હવે આને પાવા કે ન પાવા એ વિચાર કરી, પાવાય કેવી રીતે પાઈ તો એક પણ દેવાની ગણતરી હતી કે આ ઉપલી થોડી ઓછી થાય, આ ઝીણા બેઠા હે. પણ હવે આ તલ નમી ગયા છે અને પાઈ તો પછી વધારે નમી જાય એવું છે બધું હવે. અને તમારી બાજુ કેવા તલ છે અને કેવી રીતે આવા નઈમાં છે કે સીધા ઊભા છે કે કોમેન્ટ કરજો.